નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 અને ચેપ્ટર નંબર 4 લક્ષ, આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરવાની છે આ વિડીયોની અંદર. ત્યારે સૌ પ્રથમ લક્ષ એટલે શું ટૂંકમાં આપણે સમજી લઈએ. મિત્રો, લક્ષ આમ જોવા જઈએ તો લક્ષ એટલે આપણો ટાર્ગેટ કહેવામાં આવે છે, પરંતુ અહીંયા ગાણિતિક દ્રષ્ટિએ લક્ષનો મતલબ એવી અસાધિત કિંમત કે જે ટાર્ગેટ સુધી નો ખ્યાલ આપણને નથી. દાખલા તરીકે એક એક્ઝામ્પલ હું તમને દઉં તો એક ક્રિકેટ મેચ આપણે ટીવીની અંદર જોતા હોય અને ઓવર ચાલુ હોય, એક બોલ ફેંકાણો હોય અને પછી માનો કે ટીવીની અંદર લાઇટનો પ્રોબ્લેમ કે કોઈ પણ ખામીની કારણે ટીવી બંધ થઈ જાય અને 5 મિનિટ પછી પાછી ટીવી ચાલુ થાય, તો જે સમય માટે ટીવી બંધ થાય છે એ સમયે આપણને ખ્યાલ હોતો નથી કે બીજો બોલ છે ફેંકાણો હશે, એમાં શું થયું હશે, એનો ખ્યાલ આપણને હોતો નથી. પરંતુ એનું આપણે તારણ કાઢી શકીએ કે બીજા બોલ સુધીનો લક્ષ્ય, આપણો જે ટાર્ગેટ છે બીજા બોલ સુધીનો શું થવું જોઈએ, એનું તારણ કેવી રીતે કાઢવું. તો કે પેલો બોલ ફેંકાણો હોય, આગળ એ જ બોલરે આગળ ઓવર ફેંક્યું હોય, એના સંદર્ભે એના નજીકનું કોઈ પણ તારણ આપણે કાઢી શકીએ તો એ નજીકની જે કિંમત હોય એ આપણી લક્ષની કિંમત કહેવાય. મિત્રો, 11મા ધોરણની અંદર આપણે 8મું ચેપ્ટર આંકડાશાસ્ત્રનું વિધેય જે આપણે ભણ્યા, એ વિધેયની અંદર આપણે વિધેય આપવામાં આવતું કે fx બરાબર 2x + 1, fx બરાબર 2x² + 1, એવી રીતે જુદા જુદા વિધેયો આપવામાં આવતા. એમાં આપણે x ની કિંમત મૂકતા અને આપણને કિંમત મળતી. તો ઘણી વખત એવું થાય મિત્રો કે આપણને વિધેય આપ્યું હોય પરંતુ x ની કિંમત એવી આવી જાય કે એ કિંમત મૂકવાથી એ વિધેયનું સોલ્યુશન આપણે કરીએ તો એનો જવાબ 0 આવતો હોય. તો એ જે મર્યાદા છે કે કોઈ પણ વિધેયનું સોલ્યુશન છે એનો જવાબ આપણને મળવો જોઈએ, 0 ન મળવો જોઈએ. તો એના સોલ્યુશન માટે લક્ષનો આપણે ઉપયોગ કરીએ છીએ. લક્ષ એટલે અસાધિત કિંમત મળે આપણને, કોઈ પણ નજીકની કિંમત મળે પરંતુ 0 ન મળે. બરોબર છે મિત્રો? હવે આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં થોડીક થિયરી આપણે સમજવાની છે ચેપ્ટરની, જે આપણે બોર્ડ ઉપર લખ્યું છે. એક પછી એક આપણે થિયરી જોતા જાય મિત્રો. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે. મિત્રો, એક મુદ્દો છે આ ચેપ્ટરનો કે વાસ્તવિક રેખા અને તેના અંતરાલ. આ મુદ્દો આપણે સમજવાનો છે ખાસ, વાસ્તવિક રેખા અને તેના અંતરાલ. તો સૌપ્રથમ આપણે સમજીએ વાસ્તવિક રેખા. તો અહીંયા વાસ્તવિક રેખાની આપણે વ્યાખ્યા લખી છે. જો કે વાસ્તવિક રેખા એટલે શું, તો કે એની વ્યાખ્યા, જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય છે. આ મિત્રો વાસ્તવિક રેખાની વ્યાખ્યા છે. મિત્રો, રેખા હોય કોઈ પણ રેખા, તો રેખા ઉપર બિંદુઓ હોય.
રેખા છે એ જુદા જુદા બિંદુઓથી બનેલી હોય છે. હવે અહીંયા વાસ્તવિક રેખા છે, પરંતુ કઈ રેખા? તો કે વાસ્તવિક રેખા. હવે આ વાસ્તવિક રેખા જે બિંદુઓથી બનેલી હશે એ બધાય બિંદુઓ કેવા હશે? તો કે વાસ્તવિક સંખ્યા હશે. કેવા હશે? વાસ્તવિક સંખ્યા. મિત્રો, વાસ્તવિક સંખ્યા એટલે ટોટલી બધી સંખ્યા. બધી સંખ્યાઓથી બનેલા બિંદુઓ, બધી સંખ્યાઓ જે ટોટલી સંખ્યાઓ હોય એ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. જેટલી સંખ્યાઓ તમને જાણવા મળે એ બધી સંખ્યાઓ કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. તો જે વાસ્તવિક સંખ્યાથી બનેલા બિંદુઓ છે અને એ બિંદુઓથી બનેલી રેખા એટલે વાસ્તવિક રેખા, અથવા એને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહેવામાં આવે છે. તો આ વાસ્તવિક રેખાની વ્યાખ્યા થઈ. આ મિત્રો યાદ રાખજો, તમને એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાય તો વાસ્તવિક રેખાની વ્યાખ્યા આપણે શું કહેવાની? તો કે વાસ્તવિક રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. ત્યાર પછી અંતરાલ. તો કે અંતરાલ કેને કહેવાય? તો એની પણ આપણે વ્યાખ્યા દર્શાવી છે. જો અહીંયા મિત્રો, અંતરાલ ની વ્યાખ્યા જો, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લઈ લેવાની છે તમારે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને, ગણ એટલે સમૂહ, અંતરાલ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે વાસ્તવિક સંખ્યા આપણે બે લઈ લેવી, કે એક વાસ્તવિક સંખ્યા 5 અને બીજી વાસ્તવિક સંખ્યા 15. તો અંતરાલ કેને કહેવાય? તો કે 5 અને 15 આ બંને વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓ, 5 અને 15 વચ્ચે જેટલી સંખ્યાઓ આવે એ બધી સંખ્યાનો સમૂહ એટલે કે ગણ, જેને અંતરાલ કહેવામાં આવે છે. તો આ અંતરાલની વ્યાખ્યા થઈ. અંતરાલ કેને કહેવામાં આવી? ખબર પડ્યું કે બે સીમાઓ હોય, બે સીમા વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યા એટલે કે બે વાસ્તવિક સંખ્યા વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાના ગણને અંતરાલ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા યાદ રાખજો. હવે અંતરાલની આપણે વાત કરી મિત્રો, તો અંતરાલના જુદા જુદા સ્વરૂપો છે. એમાં મુખ્ય બે સ્વરૂપો છે, સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ. જો મિત્રો, વાસ્તવિક સંખ્યાને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે, રિયલ નંબર. વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર આર વડે દર્શાવવામાં આવે છે. તો કે સંવૃત અંતરાલ કેને કહેવામાં આવે છે? મિત્રો, અંતરાલ એટલે કે કોઈ બે વાસ્તવિક સંખ્યા વચ્ચેની સંખ્યા, એને અંતરાલ કહેવામાં આવે છે. સંવૃત અંતરાલ એટલે શું? તો કે સંવૃત અંતરાલનો સંકેત મિત્રો, મોટા કૌંસની અંદર બે વાસ્તવિક સંખ્યાના નામ આપ્યા છે A અને B. જે બે વાસ્તવિક સંખ્યા લેવામાં આવે છે એ બે વચ્ચેની આવતી તમામ સંખ્યાને અંતરાલ કહેવામાં આવે છે. જ્યારે સંવૃત અંતરાલનો સંકેત મોટો કૌંસ છે, મોટા કૌંસની અંદર બે વાસ્તવિક સંખ્યા A અને B દર્શાવી દો એટલે આ સંવૃત અંતરાલનો સંકેત થઈ ગયો. તો કે A અને B વચ્ચે આવતી તમામ સંખ્યા અને A અને B સાથે, A અને B વચ્ચે આવતી તમામ સંખ્યા અને A લઈ લેવાનો અને B, જે બે વાસ્તવિક સંખ્યાની આપણે વાત કરી છે એ બંને સંખ્યા લઈ લેવાની છે અને એ બે વચ્ચે આવતી તમામ સંખ્યાઓ પણ લઈ લેવાની છે. એટલે એના બરાબર, તો કે મિત્રો, જે અંતરાલની અંદર, ગણની અંદર જે બધી સંખ્યાઓ આવે છે, જે સમૂહો છે, એ સમૂહની અંદર જેટલી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને x વડે આપણે દર્શાવશું. તો કે છગડિયા કૌંસની અંદર આ સંવૃત અંતરાલની વાત કરીએ છીએ, એનો સંકેત છે મોટો કૌંસ, એની અંદર A અલ્પવિરામ B, એના બરાબર છગડિયા કૌંસમાં x ની કિંમત x ઓબ્લિક. હવે જોજો અંતરાલ કેવી રીતે થાય છે, તો કે x ની કિંમત છે ને, x ની કિંમત એટલે અંતરાલની અંદર આવતી તમામ સંખ્યા, કઈ કઈ સંખ્યાઓ આવશે?
તો કે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. ઓર ઇક્વલ ટુ નો મતલબ કે a પણ લઈ લેવાના છે અને a થી મોટા, અહીંયા b પણ લઈ લેવાના છે અને b થી નાના. એટલે કે a અને b ની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ અને a પણ લઈ લેવાના અને b પણ લઈ લેવાના, કારણ કે ઓર ઇક્વલ ટુ કીધા છે. અને x ની કિંમત છે x બિલોંગ્સ ટુ r, એનો મતલબ કે આ જે x ની કિંમતો આવશે એ બધી કેવી આવશે? વાસ્તવિક સંખ્યાઓમાંથી આવશે. બિલોંગ્સ ટુ એટલે માંથી. x ની કિંમત r માંથી આવશે, વાસ્તવિક સંખ્યાઓમાંથી જ આવશે. બરોબર? તો ફરક એ આવશે, જોજો. સંવૃત અંતરાલનો મતલબ કે જે વાસ્તવિક સંખ્યા આપણે લેવાની છે એમાં જે બે વાસ્તવિક સંખ્યા વચ્ચેની સંખ્યા લેવાની છે એની સાથે સીમાની વાસ્તવિક સંખ્યા પણ એમાં લઈ લેવાની છે, ઓર ઇક્વલ ટુ, એટલે સંવૃત અંતરાલ કહેવાય. જ્યારે વિવૃત અંતરાલનો સંકેત મોટો કૌંસ નહીં પરંતુ નાનો કૌંસ, મોટા કૌંસમાં સંવૃત અંતરાલ દર્શાવવામાં આવે છે, જ્યારે નાના કૌંસની અંદર વિવૃત અંતરાલ દર્શાવવામાં આવે છે. વિવૃત અંતરાલનો મતલબ શું? તો કે જે બે વાસ્તવિક સંખ્યા a અને b નામની વાસ્તવિક સંખ્યા છે એ બે વાસ્તવિક સંખ્યા વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે વિવૃત અંતરાલ. હવે એ બે સંખ્યા લેવાની નથી, સંવૃતમાં લઈ લેવાની. જ્યારે વિવૃત અંતરાલમાં જે બે વાસ્તવિક સંખ્યા છે એ બે સંખ્યા સિવાયની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ આપણે લેવાની થાય, એટલે એને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે. જો વિવૃત અંતરાલ એનો સંકેત નાના કૌંસમાં a અને b વાસ્તવિક સંખ્યા છે બરાબર છગડિયા કૌંસમાં x ની કિંમત x ઓબ્લિક. હવે જો અહીં x ની કિંમત કઈ લેવાની? તો કે વાસ્તવિક સંખ્યા a અને b ની વાત કરી છે, a થી મોટી, a લેસ ધેન x લેસ ધેન b, એટલે કે b થી નાની. a અને b નથી લેવાના. જો ઓર ઇક્વલ ટુ આપણે મૂક્યા નથી, એનો મતલબ a નો સમાવેશ આમાં નથી થતો અને b નો સમાવેશ પણ નથી થતો. a થી મોટી સંખ્યા લેવાની બધી અને b થી નાની લેવાની. ઓર ઇક્વલ ટુ નો આવે એટલે એને કેવો અંતરાલ કહેવાય? તો કે વિવૃત અંતરાલ કહેવાય. આમાં પણ x ની કિંમત છે એ r વાસ્તવિક સંખ્યામાંથી જ હશે. x બિલોંગ્સ ટુ r, x ની કિંમત છે એ r માંથી હશે. તો સમજાણું મિત્રો કે સંવૃત અંતરાલ કેને કહેવાય અને વિવૃત અંતરાલ કેને કહેવાય. ફરીથી કહું છું, સંવૃત અંતરાલ છે એ મોટા કૌંસની અંદર a અને b દર્શાવવામાં આવે છે. વિવૃત અંતરાલ છે એ નાના કૌંસની અંદર a અને b દર્શાવવામાં આવે છે. સંવૃત અંતરાલમાં a અને b બંનેનો સમાવેશ થઈ જાય છે અને બંનેની વચ્ચેનો પણ સમાવેશ થઈ જાય છે. ઓર ઇક્વલ ટુ આવશે, a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b એનો સંકેત. જ્યારે વિવૃત અંતરાલમાં ઓર ઇક્વલ ટુ નહીં આવે, a અને b નો સમાવેશ નથી થતો, a અને b વાસ્તવિક સંખ્યા છે એ બે વચ્ચેની જ સંખ્યા ફક્ત આપણે લેવાની થાય, એટલે વિવૃત અંતરાલ કહેવાય. હવે આ બેનું મિશ્રણ એટલે સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. જોજો પેલા સંવૃત વિવૃત અંતરાલનો મતલબ કે પેલા સંવૃત નામ છે તો આ બે કૌંસ મિક્સ કરવાના છે. જો અડધો મોટો કૌંસ ને અડધો નાનો કૌંસ. આનો મતલબ શું? સંવૃત વિવૃત અંતરાલમાં તો કે સંવૃત અંતરાલમાં શું હતું? ઓર ઇક્વલ ટુ આવતા, વિવૃત અંતરાલમાં ઓર ઇક્વલ ટુ નહોતા આવતા. તો સંવૃત વિવૃત અંતરાલમાં એક બાજુ ઓર ઇક્વલ ટુ આવશે ને એક બાજુ ઓર ઇક્વલ ટુ નહીં આવે. એનો મતલબ, એનો સંકેત આવી રીતે દર્શાવવાનો, મોટા કૌંસમાં a b અને નાનો કૌંસ પૂરો કરવાનો. આનો મતલબ શું? કે જે બે વાસ્તવિક સંખ્યા તમે લીધી છે, એક નાની હોય અને એક મોટી સંખ્યા હોય, કારણ કે તો જ એ બે વચ્ચે સંખ્યાઓ મળે ને તમને. બરોબર? તો જે નાની સંખ્યા લીધી છે એનો સમાવેશ કરી નાખવાનો અને મોટી સંખ્યા લીધી છે એનો સમાવેશ કરવો નહીં, એનાથી નાની લેવાની. નાની સંખ્યા છે એ લઈ લેવાની અને એનાથી મોટી, તો એ બે વચ્ચે જે આવતો અંતરાલ છે એને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય. જો સંવૃત વિવૃત અંતરાલ
મોટા કૌંસમાં એ બી નાનો કૌંસ પૂરો કરવાનો ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં એક્સની કિંમત ઓબ્લિક એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનો સમાવેશ પણ કરી નાખવાનો, એક્સ લેસ ધેન બી, ખાલી બી નો સમાવેશ કરવો નહીં, પરંતુ બી થી નાના લેવાના બધા. આમાં પણ એક્સ ની કિંમત છે આર માંથી વાસ્તવિક સંખ્યાઓમાંથી જ આવશે. જ્યારે વિવૃત સંવૃત અંતરાળ ઊંધવા નથી તો નાનો કૌંસ પહેલા કરવાનો પછી મોટો કૌંસ કરવાનો. વિવૃત સંવૃત, પહેલા વિવૃત પછી સંવૃત. આમાં સંવૃત વિવૃત એટલે પહેલા સંવૃત મોટો કૌંસ, વિવૃત એટલે નાનો કૌંસ, વિવૃત સંવૃત એટલે પહેલા નાનો કૌંસ પછી મોટો કૌંસ, એ અને બી. આમાં ઓર ઇક્વલ ટુ કે બાજુ જવા દેવાના? બી તરફ. એટલે બરાબર છગડીયા કૌંસમાં એક્સ ઓબ્લિક એની એ લેસ ધેન એનો સમાવેશ કરવો નહીં વિવૃત સંવૃતમાં. વિવૃત સંવૃત છે એટલે સંવૃત પાછળ આવે, આમાં એનો સમાવેશ ન કરવો. એ લેસ ધેન એક, એથી મોટા પરંતુ બી અથવા બી થી નાના, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા કરવાના, બી નો સમાવેશ કરવાનો અને બી થી નાના. આમાં પણ એક્સ ની કિંમત છે એ વાસ્તવિક સંખ્યાઓમાંથી જ હશે. તો આટલું મિત્રો તમને સમજાઈ ગયું હશે, બરોબર. સંવૃત વિવૃત અંતરાલ કેવી રીતે દર્શાવવો અને વિવૃત સંવૃત અંતરાલ કેવી રીતે દર્શાવવો, આની સમજ તમને આવી ગઈ હશે. મિત્રો આટલું આ જે છે ને એ પાકું કરવાનું છે આપણા અભ્યાસક્રમમાં. હાલની સ્થિતિમાં આ વાસ્તવિક સંખ્યા અને તેના અંતરાલ થિયરીની અંદર મૂકવામાં આવ્યું છે. એટલે આ જે મેં લખ્યું છે આટલું એક વખત જોઈ લેજો. તમારી બુકની અંદર, પાકી બુકની અંદર શરૂઆત આનાથી કરી દેવાની છે. આ લખી નાખવાનું છે બધું, બરોબર. આટલું લખવાનું છે તમારે. આ બોર્ડ ઉપર જેટલું લખેલું છે એ બધું તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. હવે આપણે એની આગળની વાત કરીએ મિત્રો. મિત્રો હવે આપણે સ્વરૂપો જોવાના છે. મિત્રો અહીંયા 3 સ્વરૂપો આપવામાં આવ્યા છે. એક માનાંક સ્વરૂપ, બીજું સામીપ્ય સ્વરૂપ અને ત્રીજું છે અંતરાલ સ્વરૂપ. આ 3 સ્વરૂપ આપણે જોવાના છે. મિત્રો માનાંક સ્વરૂપ કેવી રીતે દર્શાવવું? તો માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આ ઠળિયાનો ઠ છે મિત્રો, આને ડેલ્ટા કહેવામાં આવે છે. અહીં લખી દઉં છું. ડેલ્ટા વાંચવામાં આવે છે. તો આ માનાંક સ્વરૂપ છે. માનાંકમાં 2 લીટા હોય એટલે એને માનાંક કહેવાય. માનાંકમાં x માઇનસ a, એટલે કોઈ વાસ્તવિક સંખ્યા, આપણે કોઈ સંખ્યા લેવામાં આવે છે, x માંથી બાદ કરવામાં આવે છે, લેસ ધેન ડેલ્ટા. બરોબર છે. આ માનાંક સ્વરૂપ છે. જ્યારે માનાંક સ્વરૂપ આપણે દર્શાવવાનું હોય ત્યારે આવી રીતે દર્શાવવાનું હોય. મિત્રો આમાં a અને ડેલ્ટાની કિંમત જ આપણે મૂકવાની થશે. ખાલી સ્વરૂપોમાં ફક્ત a અને ડેલ્ટાની જ કિંમતો આપણે મૂકવાની થશે. પછી બીજું સ્વરૂપ છે સામીપ્ય સ્વરૂપ. તો કે સામીપ્ય સ્વરૂપ કેને કહેવાય? આ સામીપ્ય સ્વરૂપ છે.
કેપિટલ એન કાઉન્સમાં એ અલ્પવિરામ ડેલ્ટા, આ સ્વરૂપ છે સામીપ્ય સ્વરૂપ છે, બરોબર છે। કેપિટલ એન કાઉન્સમાં એ અને ડેલ્ટાની કિંમત મૂકી દો એટલે સ્વરૂપ બની ગયું સામીપ્ય સ્વરૂપ। અને ત્રીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ। પહેલું સ્વરૂપ માનાંક સ્વરૂપ, બીજું સામીપ્ય સ્વરૂપ અને ત્રીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ। મિત્રો, અંતરાલ સ્વરૂપ કેવી રીતે દર્શાવવાનું હોય? એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા, છગડીયા કૌંસની અંદર એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા, અથવા જોજો આને આવી રીતે પણ દર્શાવાય છે, એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા, આવી રીતે પણ આને દર્શાવવામાં આવે છે। એટલે કે કાઉન્સની અંદર એ માઇનસ ડેલ્ટાની કિંમત અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટાની કિંમત, બે કિંમત કાઉન્સની અંદર મૂકવાની હોય એને અંતરાલ સ્વરૂપ કહેવામાં આવે છે। અંતરાલ એટલે એ બે વચ્ચે, કે એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટાની વચ્ચે કિંમત મૂકવામાં આવે છે। જો મિત્રો, ઘણી વખત એવું આવતું હોય છે, તમને રકમમાં એમ કીધું હોય છે ઘણી વખત આ ફરક આપણે ભૂલી જતા હોય છે। આપણને આ બે વસ્તુ આવી રીતે આપી હોય, કાઉન્સની બાયણે એન હોય અને કાઉન્સમાં 4 અને 9 આપ્યા હોય। ઘણી વખત એવું આપ્યું ખાલી કાઉન્સમાં 4 અને 9 આપ્યા હોય, એન નો આપ્યા હોય, તો સમજી લેવાનું તમારે માનો કે આવું આપ્યું હોય, કેપિટલ એન બાયણે આપ્યું હોય એટલે કયું સ્વરૂપ થઈ ગયું? સામીપ્ય સ્વરૂપ થઈ ગયું કહેવાય। અને ખાલી કાઉન્સ આપ્યું હોય, કેપિટલ એન નો આપ્યું હોય તો પાછું કયું સ્વરૂપ કહેવાય? અંતરાલ સ્વરૂપ કહેવાય। ઘણી વખત આમાં ભૂલ ખાઈ જતા હોય છે આપણે। કાઉન્સની અંદર બે સંખ્યાઓ તમને આપી હોય, પણ એ બે સંખ્યા કાઉન્સની બાયણે જો કેપિટલ એન આપ્યો હોય તો એ છે એ તમને સામીપ્ય સ્વરૂપમાં આપ્યું છે, તો આ તમારી એ અને ડેલ્ટાની કિંમત કહેવાય। એ એટલે 4, ડેલ્ટા એટલે 9, પણ ખાલી કાઉન્સમાં 4 અને 9 તમને આપ્યા છે, ખાલી કાઉન્સમાં 4 અને 9 આપ્યા છે, એન નથી આપ્યો બાયણે, તો આ જે સ્વરૂપ છે કયું કે અંતરાલ સ્વરૂપ થયું। તો આ કિંમત છે એની ન હોય, આ ડેલ્ટાની ન હોય, તો આ કિંમત શેની હોય? તો આ કિંમત છે એ માઇનસ ડેલ્ટાની હોય। કેની હોય? એ માઇનસ ડેલ્ટાની। 9 છે શેની કિંમત હોય? એ પ્લસ ડેલ્ટાની હોય। આ યાદ રાખવાનું, કેપિટલ એન બાયણે હોય તો સામીપ્ય સ્વરૂપ કહેવાય, ખાલી કાઉન્સ આપ્યો હોય તો અંતરાલ સ્વરૂપ। તો અંતરાલ સ્વરૂપ આ બે રીતે દર્શાવવામાં આવતા હોય છે, બેમાંથી તમે કોઈ પણ રીતે દર્શાવી શકો। તો મિત્રો, આપણે દાખલાની શરૂઆત આ સ્વરૂપોથી જ કરવાની છે, એટલે આ સ્વરૂપો પણ તમારે પાકા કરવાના રહેશે। આ પણ પાકી બુકમાં લખી નાખજો। માનાંક સ્વરૂપ આવી રીતે દર્શાવવામાં આવે છે, એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, અને માનાંકનો નિયમ દરેકને આપણે ખબર હોય કે મિત્રો, માનાંકની અંદર સાદુરૂપ આપ્યા બાદ માનાંકની અંદર માઇનસ રકમ આપણને આપી હોય અને જ્યારે માનાંક આપણે દૂર કરીએ ત્યારે માઇનસ કેવી થઈ જાય? તો કે પ્લસ થઈ જાય। અને માનાંકની અંદર પ્લસ રકમ જ હોય અને માનાંક દૂર કરો તો એ પ્લસના પ્લસ જ રહેવાના છે, પરંતુ માઇનસ હોય માનાંકની અંદર તો એ માનાંક કાઢવાથી શું થઈ જાય? એ પ્લસ થઈ જાય। માઇનસ છે એ પ્લસ થઈ જાય, પ્લસ હોય તો પ્લસ જ રહેવાની છે, એટલે આ પણ યાદ રાખજો। એટલે માનાંક સ્વરૂપમાં માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, સામીપ્ય સ્વરૂપમાં કેપિટલ એન કાઉન્સમાં એ અલ્પવિરામ ડેલ્ટા, અને અંતરાલ સ્વરૂપમાં છગડીયા કૌંસમાં એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ
બીજા કૌંસમાં a પ્લસ ડેલ્ટા છગડીયા કૌંસ પૂરો, અથવા તો એને a માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા આવી રીતે પણ દર્શાવી શકાય છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની થોડીક થિયરી અને આ સ્વરૂપો છે જે ભણ્યા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મિત્રો આ જે સ્વરૂપો આપણે સમજ્યા એ સ્વરૂપોના આપણે દાખલાઓ સમજવાના છે. એટલે પાકી બુકમાં આ પણ તમારે લખી નાખવાનું છે. આ ઠ છે એને આપણે ડેલ્ટા બચાય છે એ પણ યાદ રાખજો.